નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડેમીમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે હવે પછી ચેપ્ટર નંબર 4 વિશે ચર્ચા કરીશું અને આ જે ચેપ્ટર નંબર 4 છે એ ચેપ્ટર નંબર 4ના લેક્ચર 1ની શરૂઆત કરીએ એ પહેલાં આપણે જેટલા ચેપ્ટર ભણી ગયા છે એના બોર્ડની અંદર માર્કિંગ સિસ્ટમની અંદર કઈ રીતે આપણે પૂછાય છે એનો અભ્યાસ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે ભણ્યા હતા ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2ની અંદર 3 MCQ પૂછાય છે અને 4 માર્ક્સનો એક લોંગ થિયરી પૂછાય છે. આજે કૌંસમાં જેટલા પણ લખ્યા છે એ બધી પ્રશ્નોની સંખ્યા છે અને કેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે એના વિશેની ચર્ચા કરી છે. ચેપ્ટર નંબર 2માંથી 3 MCQ અને 4 માર્ક્સનો એક લોંગ થિયરીનો પ્રશ્ન પૂછાય છે. એટલે ટોટલ આ ચેપ્ટર આપણને 7 માર્કનું પૂછાશે. ચેપ્ટર નંબર 6ની વાત કરીએ, જે તમે હમણાં લાસ્ટ સતીશભાઈના લેક્ચરમાં ભણી ગયા, જેની અંદર ટોટલ 3 MCQ અને 2 માર્ક્સનો એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, એટલે આ ચેપ્ટર ટોટલ આપણી પાસે 5 માર્ક્સનું છે. ચેપ્ટર નંબર 13ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 13ની અંદર ઓકે, જે મારો લાસ્ટ વિડીયો લેક્ચર્સ હતા એની અંદર ચેપ્ટર નંબર 13 પૂરું કર્યું હતું. ઓકે, એની અંદર 4 MCQ અને 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. એટલે આ ચેપ્ટર ટોટલ બનશે 6 માર્ક્સનું. અને હવે રિસેન્ટલી આપણે જે ચેપ્ટરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ઓકે, એ છે ચેપ્ટર નંબર 4. આ ચેપ્ટર નંબર 4 એ પ્રેક્ટિકલી બેસ્ડ ક્વેશ્ચન પર આધારિત ચેપ્ટર છે. એટલે આની JEE અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ એની ઇમ્પોર્ટન્સ વધારે છે, જેમાં 3 MCQ અને 3 માર્ક્સનો એક લોંગ ક્વેશ્ચન પૂછાય છે. એટલે આ ચેપ્ટર પણ ટોટલ કેટલા માર્ક્સનું છે? 6 માર્ક્સનું. ઓકે, તો આ રીતે તમને 4 ચેપ્ટરની પ્રશ્નપત્ર પરિરૂપરેખા આપી દીધી. એટલે હવે તમારે એ પ્રમાણે તૈયારી કરવાની. ઓકે, સો બેઝિકલી ચેપ્ટર નંબર 13માં MCQની સંખ્યા બાકીના 3 ચેપ્ટરની કમ્પેરિઝનમાં વધારે છે. એનો મતલબ એમ કે તમારે MCQની અંદર જો વધારે માર્ક્સ ગેટિંગ કરો તો પાર્ટ બીની અંદર થોડા માર્ક્સ જાય કે થોડા માર્ક્સ કટ થાય તો પણ તમને પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, સો થોડુંક આટલું ધ્યાન રાખી દેજો. અને હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 4ના લેક્ચર્સની. ઓકે, ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0. જો ડેલ્ટા જીનું મૂલ્ય લેસ ધેન 0 મળે તો આપણે એવું સમજી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે. પણ ઇન કેસ જો ડેલ્ટા જીનું મૂલ્ય ગ્રેટર ધેન 0 મળે તો આપણે એવું સમજીએ છીએ કે પુરોગામી પ્રક્રિયા આપમેળે થતી નથી, પણ પ્રતિગામી પ્રક્રિયા આપણને આપમેળે થયેલી જોવા મળે છે. ઓકે, આ વસ્તુ શીખી ગયા. અને ત્રીજું જે ડેલ્ટા જીનું મૂલ્ય હતું એ હતું =0. તો ડેલ્ટા જી =0 એ વાતનું સૂચન કરે છે કે પ્રક્રિયા એ સંતુલિત સ્થિતિની અંદર જોવા મળશે. ક્લિયર થાય છે? સેકન્ડ બાબત એને એ ધ્યાનમાં રાખવાની હોય, બરાબર, કે નિપજનું પ્રમાણ વધારે મળે છે કે નહીં. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યના 3 ક્વેશ્ચન છે ને 3 ક્વેશ્ચન પર આધારિત આખું ચેપ્ટર આપણે ભણવાનું છે કે નિપજનું પ્રમાણ વધારે મળે છે કે નહીં. હવે જો નિપજનું પ્રમાણ વધારે મળે છે કે નહીં એ જાણવું હોય તો એને સંતુલન અચળાંક Kનો અભ્યાસ કરવો પડે. જો ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો આપમેળે પ્રક્રિયા થતી હશે. તો એવા કેસની અંદર સંતુલન અચળાંકની કિંમત K ઇઝ ગ્રેટર ધેન 1 મળશે. એનો મતલબ કે પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે અને પુરોગામી પ્રક્રિયા આપમેળે થવાને કારણે નિપજનો જથ્થો કેવો મળશે? વધારે. નિપજને આપણે કહીએ છીએ પ્રોડક્ટ. ઓકે, સો પ્રોડક્ટ માટે મેં P સંજ્ઞા લખી છે, એટલે નિપજનો જથ્થો કેવો મળશે? વધારે મળશે. ઇન કેસ જો K ઇઝ લેસ ધેન 1 મળે, મતલબ કે Kનું મૂલ્ય 1થી પણ ઓછું હોય, તો આવા કેસની અંદર આપણને નિપજનો જથ્થો વધારે મળતો નથી. એટલે કે એવું કહી શકીએ કે વધારે પ્રક્રિયકો અથડામણ કરતા નથી અને એ વધારે અથડામણ ન કરવાને કારણે તેઓ ઝડપથી નિપજ આપી શકતા નથી કે જેથી એનો જથ્થો કેવો હોય? વધારે હોય. હવે જે ત્રીજી બાબત છે પ્રક્રિયાની ઝડપ. આ સૌથી અગત્યનો પોઈન્ટ છે. પ્રક્રિયાની ઝડપ કહી દો, ક્યાં પછી તમે કહી દો પ્રક્રિયાનો વેગ. બરાબર, કે પ્રક્રિયાની ઝડપ
અથવા પ્રક્રિયાનો વેગ જે આપણને સૂચિત કરીને આપે છે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે. પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે. હવે આ જે વસ્તુ છે તે આપણે શીખ્યા નથી. સમજાય છે મિત્રો? એટલે હવે આપણે જે ત્રીજી બાબત શીખવાની છે ને, એ ત્રીજી બાબત જે શીખવાની છે તે આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે, જેનું નામ શું છે? રાસાયણિક ગતિકી. એટલે બેઝિકલી હું તમને એવો આઈડિયા આપું કે આપણી પાસે જે આ પહેલી માહિતી છે, બરાબર, પહેલી બે માહિતી, એ પહેલી બે માહિતી આપણે થર્મોડાયનેમિક્સ દ્વારા, કોના દ્વારા મિત્રો? થર્મોડાયનેમિક્સ દ્વારા. થર્મોડાયનેમિક્સ એટલે તમને ખબર છે, જેને આપણે રસાયણ વિજ્ઞાનની ભાષામાં કે ફિઝિકલ ભાષામાં શું કહીએ છીએ? ઉષ્માગતિશાસ્ત્ર. અને આ જે ત્રીજી બાબત છે, એ ત્રીજી બાબત આપણે જે શીખવાની હોય છે એ ચેપ્ટર છે જે અત્યારે આપણે ભણીશું, એનું નામ શું છે? કેમિકલ કાઇનેટિક્સ. આ બંને શાસ્ત્રો જે છે, આ બંને શાસ્ત્રોના અભ્યાસ જુદા છે, પણ તેઓ બંનેના એકબીજાના પૂરક છે. મતલબ કે જો તમે ઉષ્માગતિશાસ્ત્રની માહિતી તમારી પાસે ના હોય તો તમે કેમિકલ કાઇનેટિક્સ પર ન જઈ શકો, અને રાસાયણિક ગતિકીની માહિતી ન હોય તો તમે ઉષ્માગતિશાસ્ત્ર ઉપર પણ ક્લેરિફાઈ કરી શકતા નથી. મતલબ કે આ બંનેના સિદ્ધાંતો, આ બંનેના તારણ જુદા છે, પણ બંને એકબીજાના પૂરક એટલે કે એકબીજા ઉપર આધારિત છે. તો હવે મિત્રો આપણે એક વસ્તુ એ ક્લિયર કરવાની છે કે શું આ કેમિકલ કાઇનેટિક્સ ખરેખર છે શું? તો કેમિકલ કાઇનેટિક્સને જો આપણે સંધિ સ્વરૂપે જોઈએ, બરાબર, તો કેમિકલ કાઇનેટિક્સ એ બે શબ્દોનો બનેલો છે. ફર્સ્ટ તમારી પાસે જે શબ્દ છે એ છે કેમિકલ, બરાબર, અને બીજો જે શબ્દ તમને અહીંયા અંદર દેખાય છે એનો મતલબ છે કાઇનેટિક્સ, બરાબર. હવે જો આપણે ઓલરેડી વાત કરીએ તો કેમિકલને આપણે કહીએ છીએ રાસાયણિક, બરાબર, અને કાઇનેટિક્સનો મતલબ એવો થાય છે વેગ અથવા ઝડપ. ઓકે, હવે અહીંયા રાસાયણિકને હું થોડોક ક્લેરિફાઈ વધારે કરી દઉં છું. શું લઈ લઈએ? રાસાયણિક પ્રક્રિયા. મતલબ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે નિપજ તરફ જાય તો એ નિપજ તરફની જે ઝડપ છે, એ નિપજ તરફનો જે વેગ છે, એ આપણને કેટલા સમયમાં પૂર્ણ કરીને આપશે તેની આપણે અહીંયા માહિતી સ્વીકારવાની છે. કારણ કે અહીં જે કાઇનેટિક શબ્દ છે, એ કાઇનેટિક શબ્દ એ મૂળ ગ્રીક શબ્દ, બરાબર, જેનું અર્થઘટન અહીંયા થાય છે કાઇનેસિસ, બરાબર. કાઇનેસિસને કહેવામાં આવે છે ગતિ અથવા ચલન, બરાબર, કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એ કેટલી ગતિએ નિપજનું નિર્માણ કરીને આપશે જે આપણે અહીંયા સમજવાનું છે. એનો મતલબ કે જ્યારે કોઈ પણ પ્રક્રિયક રાસાયણિક પ્રક્રિયાથી અથડામણ કરશે અને જ્યારે નિપજની અંદર રૂપાંતરણ પામશે તો એ નિપજની અંદર રૂપાંતરણ પામતો હશે ત્યારે બેઝિકલી કેટલીક સ્પીડ ઉપર આધારિત પ્રક્રિયા કરશે. અને એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ દરેક રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ થવાના અનુસંધાનમાં 3 પ્રકારે વહેંચી શકીએ. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કેટલા પ્રકારે વહેંચી શકીએ? 3 પ્રકારે. એટલે જ્યારે કોઈ પણ પ્રક્રિયક એ નિપજ તરફ ગતિ કરશે તો એને પ્રક્રિયા પૂર્ણ થવા માટે, નિપજ સુધી પહોંચવા માટે અને યોગ્ય સમય નિર્ધારિત કરવા માટે એ 3 ભાગની અંદર વિભાજિત કરી શકાય છે. તો હવે આપણે જે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકારમાં આપણે વહેંચી શકીએ એનો આપણે અભ્યાસ કરીશું. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રસ્તાવનાની અંદર જોયું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ થવાના અનુસંધાનમાં આપણે 3 પ્રકારની અંદર વહેંચી શકીએ છીએ. ઓકે, તો આપણે બેઝિકલી એ 3 પ્રકાર કયા કયા છે, બરાબર, જેને આપણે સમજી લઈએ. તો આપણી પાસે જે સૌથી પહેલો પ્રકાર છે એ સૌથી પહેલો પ્રકારને કહેવામાં આવે અતિ ઝડપી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા મિત્રો? અતિ ઝડપી પ્રક્રિયા. આપણી પાસે જે ત્રીજા નંબરની પ્રક્રિયા છે એ છે અતિ ધીમી પ્રક્રિયા.
કઈ પ્રક્રિયા? અતિ ધીમી પ્રક્રિયા. અને જે સેકન્ડ રિએક્શન છે, જે આ બેની વચ્ચે હું લખું છું, જેને કહેવામાં આવે ધીમી પ્રક્રિયા. સમજાય છે મિત્રો? તો આ 3 પ્રક્રિયાનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો હવે અતિ ઝડપી પ્રક્રિયાને જો તમારે ઇંગ્લિશમાં કહેવું હોય તો એને એવું કહેવામાં આવે વેરી ફાસ્ટ રિએક્શન. ઓકે, અતિ ધીમી પ્રક્રિયાને કહેવું હોય તો વેરી સ્લો રિએક્શન. સમજાય છે? અને ધીમી પ્રક્રિયાને કહેવું હોય તો એને આપણે કહીએ છે સ્લો રિએક્શન. હવે જે ખરેખર વાત છે તે હું તમને પછી કહીશ કે આ 3 પ્રક્રિયાનો અભ્યાસ કેમ આપણે કરવો પડે. તો અતિ ઝડપી પ્રક્રિયાની અંદર એવું છે કે અતિ ઝડપી પ્રક્રિયાની અંદર જે સમયનો તમને તફાવત મળશે એ સમયનો તફાવત તમને ખૂબ જ નાનો મળશે. મતલબ કે તમે શરૂઆતના સમયથી જેમ જેમ સમયનો અભ્યાસ કરતા જશો તો સમયનો જે તફાવત છે તે ખૂબ નાનો મળશે. અને ખૂબ નાનો મળવાને કારણે નિપજ કેટલા સમયમાં પૂર્ણ થશે એ નોંધી શકાતું નથી. મતલબ કે એકદમ ઇન્સ્ટન્ટ સમયની અંદર આપણને અહીંયા નિપજ મળી જાય છે અને ઇન્સ્ટન્ટ સમયની અંદર નિપજ મળવાને કારણે એ નિપજ કેટલા સમયમાં મળશે તે આપણે નોંધી શકતા નથી. ઓકે, તો આની અંદર જે આપણે એક્ઝામ્પલ્સ છે એ ખૂબ સુટેબલ એક્ઝામ્પલ લઈ શકીએ. તો આની અંદર જેટલી પણ એક્ઝામ્પલ લેશો એમાં આયનીય પ્રક્રિયા આવશે. કઈ પ્રક્રિયા આવશે? આયનીય પ્રક્રિયા. તો કોઈ પણ આયનીય પ્રક્રિયા હોય એ જ્યારે પ્રક્રિયકથી નિપજ તરફ જતી હશે, બરાબર, ત્યારે હંમેશા એ ઇન્સ્ટન્ટ સમયની અંદર જે આપણે સમયગાળો પણ નોંધી શકતા નથી, એટલે કેટલા સમયની અંદર પૂર્ણ થાય છે એ નિપજના જથ્થાનું પણ પ્રમાણ આપતું નથી. એટલે જેટલી પણ આયનીય પ્રક્રિયા છે એ બધાનો સમાવેશ અતિ ઝડપી પ્રક્રિયામાં થાય છે. દાખલા તરીકે આપણે AgNO3નું દ્રાવણ લઈએ અને AgNO3ના દ્રાવણની અંદર જો NaClનું જલીય દ્રાવણ નાખી દઈએ તો આપણને નિપજ કઈ મળશે? તો AgCl પ્લસ સોડિયમ નાઇટ્રાઇટનું જલીય દ્રાવણ. હવે આ જે AgCl છે, સિલ્વર ક્લોરાઇડ, એ આપણને અવક્ષેપના રૂપમાં મળશે. એટલે જે પાત્રમાં આપણે આ બંને દ્રાવણોને ઉપયોગમાં લીધા છે એ સીધો ઝડપથી શું બની જશે? અવક્ષેપ. એટલે તમે એક ટેસ્ટ ટ્યુબમાં પહેલાં લઈ લો AgNO3 અને એ જ ટેસ્ટ ટ્યુબની અંદર જો તમે NaClનું જલીય દ્રાવણ એડ કરશો તો ઝડપથી તમને સિલ્વર ક્લોરાઇડના AgClના સફેદ અવક્ષેપ તમને મળી ગયેલા દેખાશે. ઓકે, તો જે તમે સીધા ટેસ્ટ ટ્યુબમાં જોઈ શકશો કે નીચે બેસી જશે, પણ એ અવક્ષેપ તમને કેટલા સમયમાં મળ્યા છે એ તમે નોંધી શકતા નથી. એટલે એવું કહેવાય છે કે અતિ ઝડપી પ્રક્રિયા માટે માનવ સાધન અને માનવની શક્તિ એટલી બધી નબળી છે કે જેથી આપણે નોંધી શકતા નથી. આ પ્રક્રિયાનો અભ્યાસ મુશ્કેલ નથી, પણ હાલમાં અત્યારે અસંભવ છે કે જેને માટેના પણ અત્યારે કોઈ પ્રેક્ટિકલ પેરામીટર સાધનો શોધી શકાયા નથી. એના સિવાય જો તમારે બીજું એક્ઝામ્પલ લેવું હોય તો જે તો તમે ઓલરેડી 8મા ધોરણથી શીખીને આવ્યા છો કે જો આપણે કોઈ પણ એસિડ અને બેઝને રિએક્શન કરીએ, એસિડ અને બેઝને રિએક્શન કરીએ તો આપણને ખબર છે કે શું પ્રાપ્ત થાય છે? ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે. તો આ પણ એક પ્રકારની આયોનીય પ્રક્રિયા છે. પણ આ જે આયનીય પ્રક્રિયા છે એ આયનીય પ્રક્રિયાને રસાયણ વિજ્ઞાનની ભાષામાં શું કહીએ છીએ? તો રસાયણ વિજ્ઞાનની ભાષામાં આપણે કહીએ છીએ તટસ્થીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહીએ છીએ? તટસ્થીકરણ પ્રક્રિયા, ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ. તમે 11th સાયન્સની અંદર જે પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચન જોયા, પ્રેક્ટિકલ કર્યા, એની અંદર જોયું છે કે HCl અને NaOH તમે બ્યુરેટમાં ભરતા હતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કોનિકલ ફ્લાસ્કમાં લેતા હતા કોણ? હાઇડ્રોક્લોરિક એસિડ. પછી ડ્રોપ બાય ડ્રોપ તમે NaOH નાખતા હતા અને એ NaOHનું કદ કેટલું છે કે જે રંગવિહીનમાંથી આછો ગુલાબી રંગ આપી શકે, તો એ ત્યારે તમે નોંધો છો કે તે NaCl બની ગયું હશે. સમજાય છે? પણ એ કેટલા સમયમાં મળ્યું તે આપણે ત્યાં નોંધતા નથી. હવે પ્રશ્ન એમ થાય મિત્રો કે સર આને આયનીય પ્રક્રિયા કેમ કહેવાય? તો તમે જુઓ,
અહીં ઓલરેડી એજી અને NO3માં 2 આયનો છે, એજી પ્લસ અને NO3 માઇનસ. ઓકે, NaClમાં પણ 2 આયનો છે, Na પ્લસ અને Cl માઇનસ. તો એજી પ્લસ જોડાઈ જશે Cl માઇનસ સાથે એટલે AgCl બની ગયું, અને NO3 માઇનસ જોડાઈ જશે Na પ્લસની સાથે એટલે શું બની ગયું? NaNO3. સો આયનો વચ્ચે પ્રક્રિયા થાય છે એટલે ખૂબ એકદમ ઇન્સ્ટન્ટલી રિએક્શન થાય છે. આથી આપણે એને અતિ ઝડપી પ્રક્રિયાની અંદર મૂકી શકીએ. સર આની અંદર અમને બતાવો, તો ચલો એની અંદર પણ જોઈ લઈએ. તો ચલો H અને Cl વચ્ચે 2 આયનો છે, Na અને OH માઇનસ વચ્ચે પણ 2 આયનો છે. હવે H પ્લસ જોડાશે OH માઇનસની સાથે, Na પ્લસ જોડાશે Cl માઇનસની સાથે. બોલો આયનો વચ્ચે પ્રક્રિયા થઈ ગઈ. તો કોઈ પણ આયનીય પ્રક્રિયા હોય જેનો સમયગાળો અતિ સૂક્ષ્મ હોય, જેથી નીપજ કેટલા સમયમાં મળશે તે આપણે નોંધી ન શકાતા હોવાથી એને આપણે કયા વર્ગમાં મૂકીએ છીએ? અતિ ઝડપી પ્રક્રિયામાં. ઓકે, હવે આપણે ત્રીજી પ્રક્રિયા લઈએ, અતિ ધીમી પ્રક્રિયા. જેવી રીતે અતિ ઝડપી પ્રક્રિયામાં ડેલ્ટા ટી નાનો હોય ને, તો એની જગ્યાએ ડેલ્ટા ટી અહીં કેવો હશે? ખૂબ મોટો, એટલે સમયગાળો ખૂબ મોટો હોય. તો અહીં પણ નીપજ કેટલા સમયમાં મળશે એ નોંધી શકાતું નથી. સમજાય છે મિત્રો? એટલે આ રિએક્શનની અંદર પણ નીપજ કેટલા સમયમાં મળશે એ નોંધી શકાતું નથી. તો જો તમે આનું એક્ઝામ્પલ લો, તો આનું એક્ઝામ્પલ છે કે હવાની હાજરીમાં લોખંડનું ક્ષારણ. બરાબર, શું છે? હવાની હાજરીમાં લોખંડનું ક્ષારણ. હવે તમે લોખંડને ખુલ્લા વાતાવરણમાં મૂકી દો, બરાબર, અને તમે એમ ઇન્સ્ટન્ટલી વિચાર કરો કે આનું ક્ષારણ થઈ જવું જોઈએ, તો તમારું ક્ષારણ થઈ જશે, પણ લોખંડનું ક્ષારણ થશે નહીં, કારણ કે એને ખૂબ સમય લાગશે. પણ એ કેટલો સમય લાગશે એ તમે નોંધી શકતા નથી, જેના માટે આપણી માનવ શક્તિ પણ નબળી પડે છે. જો તમારે એના માટે બીજું એક્ઝામ્પલ આપવું હોય તો બીજું એક્ઝામ્પલ આપી શકીએ કે યુરેનિયમમાંથી નીકળતું આલ્ફા વિકિરણ. બરાબર, તો આ પણ ખૂબ ધીમી પ્રક્રિયા છે, જે આપણે કારણ કે રેડિયો એક્ટિવ સંસ્થાને એ આલ્ફા બીટા ગેમા વિકિરણનું ઉત્સર્જન કરે છે, સમજી લેજો. પણ એ કેટલા સમયની અંદર ઉત્સર્જન કરીએ એ આપણે શોધી શકતા નથી. એટલે એવું કહી શકાય કે રસાયણ વિજ્ઞાનમાં અતિ ઝડપી પ્રક્રિયા અને અતિ ધીમી પ્રક્રિયા એ નીપજના અનુસંધાનમાં યોગ્ય ગણાતી નથી. ઓકે, એટલે આમાં ડેલ્ટા ટી ખૂબ મોટો છે, એટલે આને કઈ રિએક્શન કહેવામાં આવે છે? અતિ ધીમી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે આ બંનેનો અભ્યાસ આપણે કરી શકતા નથી. તો એનો મતલબ કે રસાયણશાસ્ત્રીઓએ આ બંનેનો અભ્યાસ ન કરી શકાય, પણ ધીમી પ્રક્રિયા જે છે, સ્લો રિએક્શન, જેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ, કારણ કે એ તમને નિયમિત અંતરાલના સમયની અંદર નીપજ મળશે એવો તમને અનુભવ કરાવે છે, એવું અવલોકન કરાવે છે. એટલે આપણે ધીમી પ્રક્રિયાનો અભ્યાસ કરી શકીએ છીએ, જેને આપણે અવલોકિત કરી શકીએ છીએ. અને અવલોકિત કરી શકવાને કારણે આને જો બીજું નામ આપવું હોય તો આને બીજું નામ આપી શકાય છે મોડરેટ રિએક્શન. શું કહેવામાં આવે છે? મોડરેટ રિએક્શન. હવે આને મોડરેટ કેમ કહેવાય એ પહેલાં સમજી લો. હું તમને એના માટે એક ઉદાહરણ આપું છું. જ્યારે બોર્ડની અંદર પેપર ચેક થાય અને બોર્ડના પેપરની અંદર જ્યારે પરીક્ષક એટલે કે જે લાલ પેનથી પેપર ચેક કર્યું હોય અને એ લોકોએ 50માંથી જ્યારે તમને 45 ઉપર માર્ક્સ આપ્યા હોય, તો એને ચેકિંગ કરે છે એમની ઉપરનો શિક્ષક, જેને મોડરેટિંગ કહેવામાં આવે. મોડરેટિંગનો મતલબ એવો થાય કે પરીક્ષકે જે પેપર ચેક કર્યું છે એ બરાબર માર્ક્સિંગ સિસ્ટમ પ્રમાણે આપ્યું છે કે નહીં, બરાબર, એટલે એને સુપર અવલોકન કહેવામાં આવે. સમજાય છે? એટલે અહીં પણ કોઈ પણ પ્રક્રિયકમાંથી નીપજ મેળવવી હોય તો એનું યોગ્ય અવલોકન માહિતી નક્કી કરે છે, એટલે આને બીજું નામ શું આપી શકાય? મોડરેટ રિએક્શન. હવે આની અંદર જે ડેલ્ટા ટી એટલે કે સમયનો જે ગાળો છે તે નિયત અંતરાલમાં હોય છે. કેવા અંતરાલમાં હોય છે? નિયત અંતરાલમાં. અને નિયત અંતરાલમાં હોવાથી નીપજ કેટલા સમયમાં મળશે એ નોંધી શકાય છે. ઓકે, અને આની અંદર જો તમારે એક્ઝામ્પલ આપવું હોય ને, તો આની અંદર એક્ઝામ્પલ આપી શકાય
આણ્વીય પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આપી શકાય? આણ્વીય પ્રક્રિયા. હવે આણ્વીય પ્રક્રિયા એટલે શું? તો અણુઓ વચ્ચે જે પ્રક્રિયા થાય ને એને આણ્વીય પ્રક્રિયા કહેવાય. તો સર એનું એક્ઝામ્પલ અમને આપો. તો સૌથી સારામાં સારું એક્ઝામ્પલ છે મિત્રો, આપણે N2ના 1 મોલ લઈએ અને આ N2ના 1 મોલની આપણે 3 મોલ H2ની સાથે રિએક્શન કરીએ તો આપણને શું પ્રાપ્ત થાય છે? 2 મોલ એમોનિયા પ્રાપ્ત થાય છે. તો હવે પ્રશ્ન એ જ આવ્યો કે આ અણુ છે. હવે કેવી રીતે અણુ? હવે આણ્વિક પ્રક્રિયા એટલે શું? કેટલાક અણુઓમાં રચાતા બંધ તૂટે અને કેટલાક પરમાણુઓ વચ્ચે નવા બંધની શું થાય? રચના થાય. ઓકે, તો બેઝિકલી ધ્યાન રાખો, આપણે નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ હોય છે, હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હોય છે અને અહીં તમને નાઇટ્રોજન ને હાઇડ્રોજન વચ્ચે બોન્ડિંગ બને છે. સમજાય છે ને? તો અહીંયા તમારે નાઇટ્રોજન વચ્ચેનો બંધ તોડવો પડે, હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવો પડે, તો જ તમે નાઇટ્રોજનનું હાઇડ્રોજન સાથે જોડાણ કરી શકો. ઓકે, તો તમે નાઇટ્રોજનના 1 મોલ અણુ વચ્ચેનો બંધ તોડો, હાઇડ્રોજન વચ્ચેના 3 મોલ અણુઓ વચ્ચેનો બંધ તોડો, તો નાઇટ્રોજન ને હાઇડ્રોજન વચ્ચે ટોટલ કેટલા? 3 એન્ડ બોન્ડ H બનશે, પણ કેટલા મોલ માટે? 2 મોલ માટે. સમજાય છે મિત્રો? તો જુઓ, અણુઓ વચ્ચે પ્રક્રિયા થાય એટલે તમારે સિમ્પલ એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે અણુમાં રહેલા પરમાણુ વચ્ચેના રાસાયણિક બંધ તૂટે અને નિપજની અંદર નવા રાસાયણિક બંધ બને તો તમે એવી પ્રક્રિયાને બોલો કઈ પ્રક્રિયામાં સમાવિષ્ટ કરી શકો છો? ધીમી પ્રક્રિયાની અંદર સમાવિષ્ટ કરી શકો છો. હવે થોડું સમજો, તમને એવું થતું હશે કે સર આપણે આ રિએક્શન તો રિવર્સિબલ જોઈ હતી. એક્ઝેક્ટલી, તમે સાચા છો, પણ રાસાયણિક ગતિકીમાં આપણે નિપજ મેળવવાની છે તો આપણે હંમેશા પુરોગામી પ્રક્રિયા જ્યારે થતી હશે તો નિપજને દર્શાવવા માટે આપણે અહીં ફક્ત એક સિંગલ એરોની જ રચના દર્શાવીશું. કારણ કે જો તમે સંતુલિતવાળી રિએક્શન કરી દો તો એ પ્રક્રિયા ધીમી બની જાય. જેવું કહે છે કે અમુક સમજ બાદ નિપજ પણ શેમાં ફેરવાય છે? પ્રક્રિયકમાં, જે આપણે આ રિએક્શનની અંદર ધ્યાનમાં લેવાના નથી. એટલે તમે જુઓ અહીંયા મેં ટેમ્પરેચર કે કોઈ પણ વસ્તુ મેન્શન નથી કરી. દેખાય છે ને મિત્રો? ઓકે, તો આવા કેસની અંદર શું થાય? તો ધીમી પ્રક્રિયાનો જ આપણે અભ્યાસ કરી શકીએ છીએ અને ધીમી પ્રક્રિયાનો અભ્યાસ કરી શકવાને કારણે એ કેટલા સમયમાં નિપજ આપશે તો જે નક્કી કરીને આપે છે આપણને પ્રક્રિયાનો રાસાયણિક વેગ. બરાબર? તો રેટ ઓફ રિએક્શન એ આપણને નક્કી કરીને આપે છે. તો હવે રેટ ઓફ રિએક્શન શું છે? તો તમને એક વાત તો ખબર પડી ગઈ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં કેટલી સ્પીડથી થતી હશે એના માટે આપણે પહેલાં નોંધવું તો શું પડે? સમય તો નોંધવો પડે. એટલે સમયના ફેરફાર પર આધારિત આપણે કોનો ફેરફાર નક્કી કરી શકીએ? જે આપણને કોઈની માહિતી આપશે? રાસાયણિક વેગની. એટલે ફક્ત ધીમી જ પ્રક્રિયા એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો શું નક્કી કરી શકે છે? વેગ. અતિ ઝડપી અને અતિ ધીમી પ્રક્રિયા એ આનો ઉલ્લેખ કરી શકતી નથી. તો હવે મિત્રો આ ચેપ્ટરમાં આપણે એ જ ભણવાનું છે કે રાસાયણિક વેગ એટલે શું અને રાસાયણિક વેગને અસર કરતા પરિબળો કયા કયા છે. ઓકે, તો ચાલો હવે આપણે અભ્યાસ કરીશું આપણો ત્રીજો પ્રશ્ન કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે નક્કી કરી શકાય. પણ એ પહેલાં ધ્યાન રાખજો, રાસાયણિક વેગ એ હંમેશા કઈ પ્રક્રિયાને બિલોંગ કરશે? ધીમી પ્રક્રિયા. સમજાઈ ગયું? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે આપણે જે અહીંયા ચર્ચા કરવાના છે, જે આ ચેપ્ટરનો એક હૃદય કહેવાય કે જેના દ્વારા આ ચેપ્ટર ધબકતું રહેશે અને એ છે એ મોડરેટ પ્રક્રિયાઓ દ્વારા નક્કી થતો વેગ અને આ વેગ ઉપર અસર કરતા પરિબળો. ઓકે, આપણે ટોટલ આ 2 કન્ટેન્ટનો અભ્યાસ આપણે અહીંયા કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વાત ધ્યાનમાં રાખજો, તમે જો ફિઝિક્સના વેગની વાત કરો તો ફિઝિક્સનો વેગ એટલે અંતરના છેદમાં સમય કે યોગ્ય અંતર કાપવા માટે તમે લીધેલો સમય. બરાબર? પણ અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગને મેન્શન કરવાનો છે. તો રાસાયણિક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે આપણે એવું લઈ શકીએ કે લીધેલા સમયની અંદર સાંદ્રતામાં
થતો ફેરફાર. બરાબર સમજો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે એવું કહી શકાય કે તમે લીધેલા સમયની અંદર સાંદ્રતામાં થતો ફેરફાર. હવે સૌથી પહેલાં તો બેઝિકલી એ વાત જ ધ્યાનમાં રાખવાની છે કે સાંદ્રતામાં ફેરફાર આપણે બે પ્રકારના પદાર્થોનો જ કરી શકીએ છીએ. ક્યાં તો તમે સાંદ્રતાનો ફેરફાર કરી શકો આરને કહેવામાં આવે છે રિએક્ટન્ટ. બરાબર. અને આ રિએક્ટન્ટને આપણે પ્રક્રિયકના નામથી ઓળખીએ છીએ. અને બીજો તમે સાંદ્રતાનો ફેરફાર કરી શકો નિપજ. બરાબર. પીને શું કહેવામાં આવે છે? પ્રોડક્ટ. બરાબર. તો પ્રોડક્ટ એટલે આપણે એને ગુજરાતીમાં શું કહીએ છીએ? નિપજ. આ બધી માહિતી તમે એકદમ ક્લિયર છો. બરાબર. હવે આજે એકદમ ક્લિયરવાળી વાત છે. એ ક્લિયર એટલી વાત એટલા માટે છે કારણ કે સાંદ્રતામાં જે ફેરફાર કરશો એ ક્યાં તો પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરી શકો અથવા નિપજની સાંદ્રતામાં ફેરફાર કરી શકો. પણ પરિસ્થિતિ મિત્રો શું આવે છે કે જ્યારે તમે પ્રક્રિયકની સાંદ્રતા જુઓ તો શરૂઆતમાં પ્રક્રિયકનો જથ્થો કેવો હોય? વધારે હોય. બરાબર. તો ધીમે ધીમે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે તો એ જ પ્રમાણે ધીમે ધીમે નિપજની સાંદ્રતા શું થતી જશે? વધતી જશે. પણ આ જે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે અને નિપજની સાંદ્રતા વધે છે તો એના માટે આપણે શું નક્કી કરવો પડે? લીધેલો સમય. તો જ આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શોધી શકીએ. એટલે ટૂંકમાં વેગનું સૂત્ર શું બનશે? સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં એના માટે લીધેલો સમય. હવે એ વસ્તુ બતાવો કે જે તમને ખરેખર ઉપયોગી બનવાની છે. માની લો કે તમારી પાસે કોઈ પણ પ્રક્રિયા દ્રાવણમાં થતી હોય. શું થતી હોય? દ્રાવણમાં થતી હોય. તો દ્રાવણમાં થતી પ્રક્રિયા માટે વેગનું સૂત્ર શું આવશે? હું અહીંયા વેગ લખું એટલે તમારે સમજવાનું શું? રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો દ્રાવણમાં થતી હોય તો અહીંયા તમે લખી શકો કે મોલર સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. ઓકે. હવે મોલર સાંદ્રતા ક્યાં તો પ્રક્રિયકની હશે અથવા તો કોની હશે? નિપજની હશે. પણ માની લો કે તમારી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એ વાયુ પ્રણાલીમાં થતી હોય. હવે આ વિદ્યાર્થીઓને સમજાતું નથી. સંપૂર્ણ ચેપ્ટર મિત્રો આવડી જાય છે પણ આ જ કન્ટેન્ટ સમજવાનું છે આ ચેપ્ટરની અંદર. ઓકે. અને એના માટે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જો નક્કી કરવો હોય તો આવું લખી શકાય કે દબાણ સાંદ્રતામાં થતો ફેરફાર. અને એમાં પણ કોણ આવશે? પ્રક્રિયક અથવા નિપજ. અને તે માટે લીધેલો સમય. સમજાય છે ને મિત્રો? ઓકે. તો વાયુ પ્રણાલીમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ આ રીતે આપી શકાય કે દબાણ સાંદ્રતામાં થતો ફેરફાર ક્યાં તો એ પ્રક્રિયકનો દબાણ હશે અથવા તો નિપજનું દબાણ હશે અને તે માટે લીધેલો સમય. ઓકે. સો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ શોધવો હોય તો તમારે આ બે સૂત્રને મેન્શન કરવું પડશે કારણ કે આપણે આના પર આધારિત પણ દાખલા છે અને આના પર આધારિત ઉપર પણ દાખલા છે. તો હવે તમે એક વખત આ વેગ તો નક્કી કરી નાખ્યો પણ શું ખરેખર વેગ તમે સીધી રીતે નક્કી કરી શકો છો? નહીં. તમારે વેગને પ્રોપરલી નક્કી કરવા માટે એની પર અસર કરતા પરિબળોનો પણ તમારે અભ્યાસ કરવો પડે. તો આપણી પાસે અસર કરતા પરિબળો કયા છે? તો હવે આપણે એનો ચર્ચા કરીશું. ઓકે. એકદમ સિમ્પલ છે અસર કરતા પરિબળો. એમાં કેટલાક તો તમે ઓલરેડી 11 સાયન્સમાં જોઈને આવ્યા છે અને બાકીના આપણે અહીંયા જોવાના છે. ઓકે. તો જોઈ લઈએ હવે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવી રીતે નક્કી કરી શકાય અને એના પર અસર કરતા પરિબળો. ઓકે. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. પણ મિત્રો એક વાત ધ્યાનમાં રાખજો, આ બે સૂત્ર તમને પ્રોપરલી ખબર હોવી જોઈએ કારણ કે આના પછી જે વેગના પણ પ્રકાર પડશે તો ત્યારે તમને આ સૂત્ર ખૂબ જ કામ લાગવાનું છે. સમજાઈ ગયું મિત્રો? આપણે હમણાં રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે ચર્ચા કરી ગયા.
કે સમય દરમિયાન પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર અને એના માટે લીધેલો સમય, આ બંનેના ગુણોત્તરને આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ તરીકે ઓળખીએ છીએ. પછી એ સાંદ્રતા એ દ્રાવણમાં મોલારિટીના સ્વરૂપમાં હોય કે પછી વાયુરૂપ પ્રણાલી હોય તો તેના દબાણના સ્વરૂપમાં હોય. ઓકે, એ આપણે પ્રક્રિયાને અનુસરીને નક્કી કરી શકીએ છીએ. હવે આપણી પાસે જે પ્રશ્ન છે, એકચ્યુઅલીમાં આ પ્રશ્ન ટેક્સ્ટ બુકમાં નથી, પણ મેં ઓલરેડી પેમ્પલેટની અંદર તમને છાપીને આપી દીધો છે, પણ સ્વાધ્યાયમાં આનો ઉલ્લેખ કર્યો છે, એટલે આપણે આ પ્રશ્નને ભણવું ખૂબ અગત્યનું છે. તમને લોંગ થિયરી તરીકે આ પ્રશ્ન પૂછાવાનો નથી, પણ MCQ બેઝ પર જો પૂછાય તો તમને આના પરિબળ વિશેની માહિતી ખબર હોવી જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે જે પહેલું પરિબળ છે એ છે પદાર્થની ભૌતિક અવસ્થા અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. આપણે જાણીએ છીએ કે જેમ પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય તો તેમ એ પ્રમાણેનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પણ બદલાય. જેમ કે જુઓ, અહીંયા આપણે અભ્યાસને અનુલક્ષીને 3 મેં ભૌતિક અવસ્થા આપી છે, ઘન, પ્રવાહી અને વાયુ. જેમ ઘનથી વાયુ તરફ જઈએ, બરાબર, એટલે કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, તેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે છે. અને વાયુમાંથી ઘન સ્વરૂપ તરફ આવીએ તો સંપર્ક સપાટી ઘટે છે. એટલે ક્ષેત્રફળ પર આધારિત તમે ખૂબ વ્યવસ્થિત ચર્ચા કરી શકો છો. હવે આપણે આની અંદર પ્રક્રિયાના વેગ વિશે ચર્ચા કરવાની છે. ઓકે, તો અહીંયા એવું લખ્યું છે કે ઘન પ્રક્રિયક કરતાં જો પાવડર સ્વરૂપની અંદર કોઈ પ્રક્રિયકો હોય તો પ્રક્રિયા વેગ કેવો બને છે? ઝડપી બને છે. અહીંયા ફક્ત રિએક્ટન્ટને ધ્યાન આપવામાં આવ્યું હશે. હવે એ રિએક્ટન્ટ પુરોગામી પ્રક્રિયા માટે હોય તો આપણે સીધો ડાબીથી જમણી તરફનો અભ્યાસ કરી શકીએ, પણ જો આપણને કોઈ સંતુલિત પ્રક્રિયા પ્રતિગામીમાં આપી હોય તો નિપજ પણ શું બની જાય છે? પ્રક્રિયક. એટલે અહીંયા આપણે પ્રક્રિયકોને ધ્યાનમાં રાખીને જ પ્રક્રિયાનો વેગ ઝડપી છે કે ધીમો છે એ આપણે નક્કી કરવાનો છે. એટલે જો પાવડર સ્વરૂપમાં તેના ઓલરેડી ચોસલા કરતાં પાવડર સ્વરૂપનો, એટલે કે ટુકડા કરતાં પાવડર સ્વરૂપમાં પ્રક્રિયક હોય તો પ્રક્રિયાનો વેગ કેવો બને છે? ઝડપી બને છે. ઇન ધ સેન્સ કે પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. ઓકે, એક એક્ઝામ્પલ પણ આપ્યું છે કે લોખંડના ટુકડાની સરખામણીમાં જો આપણે લોખંડનો પાવડર લઈએ તો સંપર્ક સપાટી કેવી હોય છે? વધારે. અને જેમ સંપર્ક સપાટી વધારે હોય તો તે ખૂબ જ સારા ઉદ્દીપક તરીકે વર્તે છે. એટલે આપણે હેબર વિધિની અંદર વાત કરીએ તો હેબર વિધિની અંદર લોખંડની ધાતુનો ટુકડો નથી વાપરતા, તો આપણે લોખંડનો ભૂકો એટલે કે પાવડર વાપરવો પડે છે, જેથી આપણે એમોનિયાનું પ્રમાણ વધારી શકીએ છીએ. હવે માની લો કે તમારી પાસે ઘન સ્વરૂપનું બળતણ હોય, પ્રવાહી સ્વરૂપનું બળતણ હોય અને વાયુ સ્વરૂપનું બળતણ હોય. બળતણને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફ્યુલ તરીકે. એટલે ઘન સ્વરૂપ કરતાં વાયુ સ્વરૂપની અંદર બળતણની માહિતી હોય તો વાયુ સ્વરૂપનું બળતણ એ આ બંનેની સરખામણીમાં ખૂબ ઝડપથી સળગી ઉઠે છે. કેમ? તો અહીંયા લખ્યું છે કે વાયુ સ્વરૂપની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું હોય છે? વધારે, જેથી પ્રક્રિયાનો વેગ ખૂબ ઝડપી બને છે. સમજાઈ ગયું મિત્રો? તો પહેલું પરિબળ હતું પદાર્થની ભૌતિક અવસ્થા અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. સેકન્ડ છે જે છે દ્રાવણની સાંદ્રતા, અથવા તો તમે એને બીજું નામ આપી શકો છો પ્રક્રિયકનો સ્વભાવ. ઓકે, તો હવે દ્રાવણની સાંદ્રતા, હવે સાંદ્રતાનો ઉલ્લેખ હોય એટલે કમ્પલસરી આપણી પાસે અહીંયા દ્રાવણની જ માહિતી આપી હશે. તો જો પ્રક્રિયા દ્રાવણમાં થતી હોય તો દ્રાવણમાંના પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો કરતા હોઈએ ત્યારે જ પુરોગામી પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. એક માની લો તમારી પાસે એક સિમ્પલ રિએક્શન છે કે પ્રક્રિયકથી નિપજ તરફ કોઈ એક પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયક છે એ કયા સ્વરૂપમાં છે? દ્રાવણ. તો પહેલી તો વસ્તુ એ કે દ્રાવણમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાનો જથ્થો કેવી રીતે વધારી શકીએ, આ પહેલા પોઈન્ટ તમારી પાસે ક્લિયર હોવો જોઈએ. ઓકે, તો દ્રાવણમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતા ત્યારે વધારી શકીએ કે જ્યારે એ પ્રક્રિયક બજારમાં કેવો હોય? સસ્તો હોય. અને કોઈ સસ્તો પ્રક્રિયક આપણે વાપરીશું તો જ ઉદ્યોગોમાં તેનું પ્રમાણ વધારે લેવાથી પ્રક્રિયાનો વેગ વધે અને પ્રક્રિયાનો વેગ વધવાને કારણે બોલો નિપજ શું થાય છે? વધે છે. એટલે જેમ પ્રક્રિયક વધારે સસ્તો
બરાબર. તો ઇન્ડસ્ટ્રી લેવલ પ્રમાણે કોઈ પણ રસાયણશાસ્ત્રી શું વિચારે કે તમે ઉપયોગમાં લીધેલો જે રો મટીરિયલ છે, તમે ઉપયોગમાં લીધેલો જે કાચો માલ છે એ જેટલો સસ્તો હશે એટલું આપણને નિપજના પ્રમાણમાં શું મળતો હશે? વધારો મળતો હશે. કેમ? કારણ કે જો પ્રોડક્શન કોસ્ટિંગ ઘટી જાય તો ઉત્પાદનમાં આપણે કેટલું માર્જિન જોડવું છે એ આપણે ઇઝીલી ઇફેક્ટ કરી શકીએ. એટલે જ અહીંયા બીજું પરિબળ છે દ્રાવણની સાંદ્રતા અને પ્રક્રિયકનો સ્વભાવ. એટલે તમે કેવો પ્રક્રિયક પસંદ કરો છો એના ઉપર પણ ખૂબ ડિપેન્ડ કરે છે. સમજાઈ ગયું? દાખલા તરીકે સંપર્ક વિધિ છે, તો સંપર્ક વિધિની અંદર બીજો તબક્કો જે તમે પી બ્લોકની અંદર ભણશો અથવા તો તમે 10મામાં પણ કદાચ ભણીને આવ્યા હશો કે જે તમે ઓલિયમ મેળવો છો, તો સંપર્ક વિધિની અંદર બીજો તબક્કો કયો હતો? તો સલ્ફર ડાયોક્સાઇડનું તમે ઓક્સિડેશન કરો છો. તો સલ્ફર ડાયોક્સાઇડનું જ્યારે તમે ઓક્સિડેશન કરો છો તો 2 મોલ તમને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મળે છે. જો તમારે પ્રક્રિયા બેલેન્સ કરવી હોય તો 2 મોલ્સ ઓફ SO2 લખવા પડે. તો આવા કેસની અંદર તમે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરો છો. હવે આવું કેમ? ખરેખર તો તમે આની અંદર પ્લેટિનમ વાપરો તો પ્લેટિનમનો ભૂકો વાપરવાથી આ રિએક્શન આના કરતાં પણ સ્ટાન્ડર્ડ થાય છે. પણ પરિસ્થિતિ એ છે કે જે પ્લેટિનમ છે એ વેનેડિયમ પેન્ટોક્સાઇડની સરખામણીમાં ખૂબ કોસ્ટલી છે. બરાબર. એટલે જો તમે શરૂઆતમાં ઉદ્દીપક જ કોસ્ટલી વાપરી દો તો આપણે નિપજ ઓલરેડી વધારે મેળવી શકતા નથી. એટલે અહીંયા સૌથી સસ્તો ઉદ્દીપક વાપર્યો છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ, જેથી આપણે પ્રક્રિયકમાંથી નિપજ ખૂબ સારી રીતે મેળવી શકીએ છીએ. ઓકે. એટલે જેમ ઉત્પાદન ખર્ચ ઘટે તેમ નિપજના પ્રમાણમાં શું થાય? વધારો થઈ શકે અને માર્જિન પણ વધારે જોડી શકાય. સમજાઈ ગયા? આ 2 પરિબળો છે. હવે આપણે નેક્સ્ટ પરિબળ પર જઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા પરિબળ ઉપર ફોકસ કરીએ અને ત્રીજું પરિબળ છે પ્રણાલીનું તાપમાન. તાપમાન અને દબાણ, કારણ કે ચોથું પરિબળ તમે જુઓ છો એ પ્રણાલીના દબાણ વિશેની વાત કરવામાં આવી છે. તો પ્રણાલીનું તાપમાન જેમ વધારે હશે તેમ પ્રક્રિયાનો વેગ કેવો હશે? વધારે. બરાબર. તો આનું રીઝન શું? કે જો તમે પ્રક્રિયા પ્રણાલીની અંદર તાપમાન વધારતા હશો તેમ પ્રક્રિયક અણુની એક માહિતી, બરાબર, એટલે કે પ્રક્રિયકના અણુની ગતિજ ઉર્જા શું થશે? વધશે. ગતિજ ઉર્જા વધે એનો મતલબ કે પ્રક્રિયકના અણુઓનો જે અથડામણ દળ છે, અથડાવવા માટેની જે સંખ્યા છે એમાં વધારો થશે, જેને કારણે પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. આપણે અહીંયા 2 સરસ ઉદાહરણ લીધા છે કે જો આપણે ઠંડા પાણીની અંદર ખાંડ નાખીને તેનું દ્રાવણ બનાવીએ તો ખાંડ એ ઓગળતી નથી, પણ એની જગ્યાએ પાત્રાની નીચે બેસી જાય છે. ઠંડુ પાણી એટલે એકદમ ચિલ્ડ નહીં, પણ જે ઓરડાના તાપમાને જે હોય ને એને આપણે ઠંડુ પાણી કહીશું, નોર્મલ વોટર. ઓકે. તો નોર્મલ ટેમ્પરેચરવાળા વોટરની અંદર જો તમે ખાંડ નાખીને દ્રાવણ બનાવશો તો એવા પાણીની અંદર ખાંડ ઝડપથી ઓગળતી નથી. મતલબ કે તમે સ્ટરિંગ એ દ્રાવણને હલાવવું વધારે પડશે. પણ જો તમે આ જ પ્રણાલીનું તમે તાપમાન વધારી દો તો તાપમાન વધવાથી ખાંડ ઝડપથી શું થઈ જશે? ઓગળી જશે. ઓકે. અને એના કરતાં પણ સારું ઉદાહરણ લેવું હોય તો દૂધ ફાટવા જેવી જૈવિક ક્રિયા એ શિયાળા કરતાં ઉનાળાની ઋતુમાં વધુ ઝડપથી થાય છે. આનો મતલબ શું? કે શિયાળાની અંદર તાપમાન કેવું હોય? નીચું હોય. જ્યારે ઉનાળાની અંદર તાપમાન કેવું હોય? વધારે હોય. તો દૂધની અંદર જે બેક્ટેરિયા દ્વારા જૈવિક ક્રિયા થશે, ફાટવાની પ્રક્રિયા, એ ઉનાળામાં તાપમાન વધારે હોવાથી ખૂબ જલ્દીથી ફાટી જશે. એટલે તમારે એને રેફ્રિજરેટરની અંદર જ રાખવું પડે છે. બરાબર. હવે શિયાળાની અંદર જો તમે ઓરડાના તાપમાને દૂધ રાખો, દૂધ ફાટશે ખરું, પણ ઉનાળામાં રહેલા તાપમાન કરતાં કેવું હશે? ખૂબ ઓછું હશે. એટલે દૂધ બગડવાની પ્રક્રિયા થોડી ધીમી થાય છે. આનો મતલબ એવો થઈ શકે કે નીચા તાપમાને દૂધ ફાટવાની પ્રક્રિયા ધીમી છે, ઊંચા તાપમાને દૂધ ફાટવાની પ્રક્રિયા કેવી છે? ઝડપી છે. સમજાઈ ગયું મિત્રો? ચલો, ત્યાર પછીનું જે ચોથું પરિબળ છે એ ચોથું પરિબળ છે પ્રણાલીનું દબાણ. આ ખૂબ સરસ રીતે સમજજો, કારણ કે આ એકદમ શોર્ટકટની અંદર મેં માહિતી આપી છે જે તમને ફટાફટ સમજાઈ જશે. હવે માની લો કે તમારી પાસે કોઈ પણ પ્રક્રિયા એ વાયુરૂપ કલાકી અવસ્થામાં શક્ય બનતી હોય, તો જો તમે આવી પ્રક્રિયા માટે દબાણનો ફેરફાર કરતા હો તો પ્રક્રિયાનો વેગ શું થાય? બદલાય. એનો મતલબ કે ઘણી પ્રક્રિયા એવી હોય
કે દબાણમાં વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ વધે અને ઘણી વખત એવું હોય કે દબાણમાં ઘટાડો કરવાથી પ્રક્રિયાનો વેગ વધે. હવે સિમ્પલ એક ટેકનિક બતાવી દઉં છું. વેગ વધે, જ્યારે પણ તમને એવું દેખાય ને આખા ચેપ્ટરમાં કે વેગ વધે, તો વેગ વધે એનો મતલબ એવો જ સમજવાનો છે કે નીપજ વધારે મળે છે. આ બરાબર સમજજો, કારણ કે વેગ વધે છે એટલે પ્રક્રિયા ઝડપી થાય છે અને નીપજના જથ્થામાં શું થશે? વધારો થશે. ઓકે, નીપજ ખૂબ ઝડપથી પ્રાપ્ત થશે. તો વાયુમય પ્રક્રિયા માટે એક એવું પરિબળ છે, વાયુની સાંદ્રતા નક્કી કરવી હોય તો દરેક વાયુનું આપણે આંશિક દબાણ જ ક્લેરિફાઈ કરવું પડે. એટલે કોઈ પણ વાયુ માટે તેનું આંશિક દબાણ એ જ તેની શું ગણવામાં આવે છે? સાંદ્રતા. હવે માની લો કે તમારી પાસે વાયુમય પ્રક્રિયકો હોય, બરાબર? આ તમારી પાસે વાયુમય પ્રક્રિયકો છે અને એમાંથી તમને વાયુરૂપ નીપજો પ્રાપ્ત થતી જોવા મળે. તો આવા કેસની અંદર શું કરવાનું? તો તમારી પાસે બે કિસ્સાઓ છે, બરાબર? તો પહેલો કિસ્સો છે કે વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા એ વાયુરૂપ નીપજોની મોલની સંખ્યા કરતાં ઓછી હોય, બરાબર? તો એવી વાયુમય પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકોની મોલ સંખ્યા નીપજોની મોલ સંખ્યા કરતાં ઓછી હોય, તો જો આવી પરિસ્થિતિમાં તમારે નીપજ વધારે મેળવવી હોય તો દબાણનો ઘટાડો ખૂબ ફાયદાકારક બનશે. પણ જો એના કરતાં ઊંધી પરિસ્થિતિ હોય કે વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા એ વાયુરૂપ નીપજોની મોલ સંખ્યા કરતાં વધારે હોય તો નીપજ વધારે મેળવવા માટે દબાણનો વધારો વધુ ફાયદાકારક છે. આનું સિમ્પલ અર્થઘટન એમ જ થયું કે નીપજ ત્યારે જ વધારે મળે કે જ્યાં વાયુરૂપ પદાર્થોની મોલ સંખ્યામાં ઘટાડો થતો હોય. પહેલી જે આપણે જોઈએ છે કે વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા ઓછી છે, ઓકે, તો એવા કેસમાં તમારે દબાણનો ઘટાડો કરવાનો. પણ બીજા કેસની અંદર વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા વધારે છે, એટલે એવા કેસમાં દબાણનો તમારે શું કરવાનો? વધારો કરવાનો, જેથી નીપજ તમને કેવી મળે? વધારે મળે. ઓકે મિત્રો, હવે આપણી પાસે જે પાંચમું પરિબળ છે એ છે ઉદ્દીપકની અસર. તો ઉદ્દીપકની અસર શું છે? હવે આપણને ખબર છે કે ઉદ્દીપક એટલે એવો પદાર્થ જે રાસાયણિક પ્રક્રિયામાં વપરાતો નથી પણ પ્રક્રિયાને હંમેશા ઓછા સમયની અંદર પૂર્ણ તરફ લઈ જાય. મતલબ કે નીપજ જ્યારે આપણને મળે છે એ ખૂબ ઓછા સમયમાં પ્રાપ્ત થાય છે. ઓકે, તો અહીંયા લખ્યું જ છે કે ઉદ્દીપકનો જો આપણે યોગ્ય ઉપયોગ કરીએ, અહીંયા જે શબ્દ લખ્યો છે યોગ્ય ઉપયોગ, એનું રીઝન એવું છે કે અહીં આપણે જે પરિસ્થિતિ ઉત્પન્ન કરવાની છે એ ઓપ્ટિમાઇઝેશન પરિસ્થિતિ ઉત્પન્ન કરવાની છે. ઓપ્ટિમાઇઝેશનનો મતલબ એવો થાય કે તાપમાન દબાણ યોગ્ય પ્રમાણમાં જે જાળવી રાખે અને ત્યારબાદ જ આપણે એને ઉપયોગ કરી શકીએ. અને બીજું, ઉદ્દીપક હંમેશા આપમેળે થતી પ્રક્રિયાની અંદર જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જે પ્રક્રિયા આપમેળે ન થાય એ પ્રક્રિયાની અંદર આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરી શકતા નથી. સો યોગ્ય ઉદ્દીપકના ઉપયોગથી પ્રક્રિયા હંમેશા કેવી બને? ઝડપી બને. પરંતુ નીપજના જથ્થાના પ્રમાણમાં કોઈ બદલાવ આવતો નથી. માની લો કે તમારે 5 કિલો નીપજ મેળવવાની છે, તો 5 કિલો નીપજ ઉદ્દીપક વગર પણ મળશે ને ઉદ્દીપક યોગ્ય વાપરશો તો પણ મળશે. પણ 5 કિલોથી તમે 1 કિલો કે 0.100 ગ્રામ પણ વધારે તમે મેળવી શકતા નથી. કદાચ એવું બને કે ઉદ્દીપકનો માની લો કે તમે ઉપયોગ ન કરતા હોય અને એ રિએક્શન કદાચ 3 કલાકમાં પૂર્ણ થાય, તો ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી આ કલાકમાં ઘટાડો થાય અને મે બી તમને એ નીપજ 1 કલાકની અંદર પણ મળી જાય. પણ નીપજનો જથ્થો તો કેટલો મળશે? 1 કલાકમાં પણ 5 કિલો જ મળશે. સમજાઈ ગયું? કારણ કે ઉદ્દીપક શું કરશે? યોગ્ય પ્રક્રિયકોની અથડામણ કરાવશે અને અથડામણનો દર વધારીને આપણને ઓછા સમયમાં નીપજનો જથ્થો આપશે. સેકન્ડ પોઈન્ટ, ઉદ્દીપકના ઉપયોગથી પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. આથી પ્રક્રિયા ઓછા સમયની અંદર, જો અહીંયા શબ્દ કેટલા બધા લખ્યા છે, ઓછા સમયની અંદર પૂર્ણ તરફ જાય. હવે ઓછા સમયમાં કેમ પૂર્ણ થાય? તો એનું એક જ રીઝન છે કે ઉદ્દીપકના ઉપયોગથી આપણે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં શું કરીએ છીએ? ઘટાડો કરીએ છીએ. બરાબર. હવે સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો પ્રક્રિયકના અણુ પાસે પ્રક્રિયા કરવા માટે
જે ઓછામાં ઓછી ગતિજ ઉર્જા હોય, જે ઓછામાં ઓછી ગતિજ ઉર્જા હોય એને આપણે શું કહીએ છીએ? સક્રિયકરણ ઉર્જા. આનો અભ્યાસ ઓલરેડી આપણે પાછળ કરવાના જ છે આ ચેપ્ટરની અંદર, એટલે તમને કોઈ કન્ફ્યુઝન નહીં થશે, બરાબર? પણ અત્યારે ફિલહાલ તમે એટલું ધ્યાનમાં રાખો કે કોઈ પણ પ્રક્રિયકના અણુઓ જ્યારે એકબીજાની સાથે અથડાય છે તો અથડાવા માટે પણ પ્રક્રિયકના અણુ પાસે ઓછામાં ઓછી ગતિ ઉર્જા જોઈએ, જેને આપણે શું કહીએ છીએ? સક્રિયકરણ ઉર્જા. અને આ સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી હશે, પ્રક્રિયા ઓછા સમયની અંદર શું થશે? પૂર્ણ થશે. થર્ડ માહિતી, આ જે ઉદ્દીપક છે એ સંતુલન અચળાંક ઉપર તેની કોઈ અસર થતી નથી. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો નિપજનો જથ્થો નથી બદલાતો. કેમ નથી બદલાતો? કારણ કે એનો સંતુલન અચળાંક અચળ રહે છે. એટલે ઉદ્દીપક સંતુલન અચળાંક ઉપર કોઈ અસર કરતો નથી. તેનું રીઝન એવું છે કે કોઈ પણ ઉદ્દીપક તમે સુટેબલ યોગ્ય પ્રક્રિયા માટે વાપરશો, એનો પુરોગામી અને પ્રતિગામી આ બંને પ્રક્રિયાના વેગની અંદર હંમેશા કેવો વધારો કરે? એક સરખો. એનો મતલબ કે પ્રક્રિયકથી નિપજ તરફ જવા માટે જો ઉદ્દીપકના ઉપયોગથી એને 1 કલાકનો સમય લાગ્યો હોય 5 કિલો નિપજ મેળવવા માટે, તો પ્રતિગામી પ્રક્રિયા એટલે નિપજથી એને ફરી પાછો પ્રક્રિયક તરફ આવવા માટે પણ કેટલો સમય લાગશે? 1 જ કલાક લાગશે. સમજાય છે? કારણ કે તે પુરોગામી પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગમાં એક સરખો જ શું કરે છે? વધારો કરે છે. કારણ કે એનો સમય અચળ જાળવી રાખે છે. ઓકે. બીજું અહીંયા એક એવું નોંધ છે કે કેટલાક વખત ઉદ્દીપકની સાથે કોઈ એવી અશુદ્ધિ હોય કે જે પ્રક્રિયાના વેગમાં વધારો કરવાની જગ્યાએ શું કરશે? ઘટાડો કરશે. તો એવા પદાર્થને બોલો શું કહેવામાં આવે? ઉદ્દીપકીય વિષ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો? તો આ હતા 5 પરિબળો. આ 5 પરિબળ તમને લોંગ થિયરીમાં ન પૂછાય, પણ MCQ કદાચ પૂછાય તો એ જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે પણ તમને પૂછી શકાય. એટલે આ થિયરી ભણવી ખૂબ જ અગત્યની છે. ઓકે. તો હવે આપણે જે નેક્સ્ટ થિયરી છે એ નેક્સ્ટ થિયરી આપણે એ રીતે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયાના વેગના પ્રકાર કેટલા છે અને આપણે કેવી રીતે વેગ શોધી શકીએ. પોઈન્ટ ક્લિયર થાય છે? ઓકે. પણ એના પર જતાં પહેલાં હું તમને એક સિમ્પલ ચાર્ટ આપું છું, અને એ સિમ્પલ ચાર્ટ ખૂબ જ અગત્યનો છે. એ આપણે ઓલરેડી સંતુલનના ચેપ્ટરમાં પણ જોઈ ગયા છે, અને ત્યારે મેં કહ્યું હતું કે આપણને ચોથા ચેપ્ટરમાં કામ લાગશે. તો હવેની જે થિયરી આવશે એ પહેલાં આ એક સિમ્પલ ગ્રાફને તમે જરાક ફોકસ કરી લો. આ તમારી પાસે કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા વાય અક્ષ પર છે, અને એના માટે જરૂરી સમય ટી એ એક્સ અક્ષ ઉપર છે. શરૂઆતમાં હંમેશા પ્રક્રિયકનો જથ્થો વધારે હોય. ક્લિયર થાય છે? એટલે શરૂઆતમાં પ્રક્રિયકનો જથ્થો વધારે હોવાથી સમય જેમ જેમ જશે તેમ તેમ એનો જથ્થો શું થતો જશે? ઓછો થતો જશે. બરાબર ને? થોડા સમય બાદ એ કેવો બની જશે? અચળ. જેવું આ પ્રક્રિયક ઓલરેડી ઘટવાની શરૂઆત કરશે એટલે એટ ધેટ ટાઈમ ધીમે ધીમે નિપજના પ્રમાણમાં શું થશે? વધારો. તમને કદાચ ખ્યાલ હોય તો આવો આલેખ આપણે ઓલરેડી સંતુલનના ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છે. દેખાય છે? ઓકે. હવે આ એક એવું જંક્શન છે કે જ્યાં બંને વચ્ચે સંતુલન સ્થપાવવાની શરૂઆત થાય છે. સંતુલન સ્થપાતું નથી. એટલે જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતાનો જથ્થો સમય વધવા સાથે નીચે આવશે તેમ તેમ નિપજની સાંદ્રતાનો સમયની સાથે સાંદ્રતાના જથ્થામાં શું થશે? વધારો થશે. પણ અહીં એક સમય એવો આવે છે કે ના પ્રક્રિયકની સાંદ્રતા વધારે ઘટે છે, ના નિપજની સાંદ્રતા વધારે વધે છે. એટલે આ સ્થિતિની અંદર બોલો બંને વચ્ચે શું સ્થપાઈ જાય છે? સંતુલન. એટલે કોઈ પણ પ્રક્રિયામાંથી જ્યાં સુધી નિપજ મેળવવાની હશે બધી નિપજ મેળવી દે પછી ઓલરેડી પ્રક્રિયા એ સંતુલન સ્થાપવા માટેની પરિસ્થિતિ ઉત્પન્ન કરશે. તો બસ ડેફિનેટલી હવેની જે થિયરી છે એમાં આ જ પ્રમાણેના સ્વતંત્ર ગ્રાફને લઈને આપણે એ થિયરીમાં રાસાયણિક વેગના પ્રકાર વિશેની માહિતી જોઈશું. ઓકે. તો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો.